દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ગાતા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર જો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હસમુખાનજી ચાલુ કરો. હા પૂછો. બાળકો આવ્યા નથી. કીર્તન પછી હા. ઓકે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ હસમુખાનજી. જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ જય સત્યાનંદ. ત્રિમંત્ર બોલાય પ્લીઝ.
ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્રાયાણમ. નમો નમો લોય સૌવ સાહુણમ. નમો સવસાહુનમ. એસો પંચન મુક્કારો. એછો પંચમુખારો. સૌ પાવપણાસણો. સર્વપાપનાશનો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગળાનંદ ચ સૌવેસે. પરમમ હવૈ મંગલમ. ભટ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન સેપરેશન પ્રેયર બોલો. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. વેરી ગુડ દિવ્યાબેન. ઓકે, તો આજનું હોમવર્ક શું હતું? ભાઈ दादा कल में नहीं आया था તો તું ગઈકાલ નતો આવ્યો? ना। ઓકે, બન્યું તે ન્યાય. તો બન્યું તે ન્યાય તો તમને શું સમજણ પડે? બન્યું તે ન્યાય એટલે શું? कि दादा जो हो गया है वो न्याय स्वरूप ગુજરાતીમાં है। બોલો, ગુજરાતીમાં બોલો, દિવ્યાબેન ને સમજણ પડે. જે થઈ ગયું છે તે ન્યાય સ્વરૂપ છે, કે જે થવાનું છે તે નહીં. આપણે જે બને તે પછી કહેવાનું કે ન્યાય એમ. ઓકે, થઈ ગયું છે એટલે શું? કઈ એક્ઝામ્પલ શું થઈ ગયું? જેમ કે આપણો કઈક મિસ્ટેક હોય અને મમ્મી આપણે ગુસ્સે થાય તો ત્યારે ગુસ્સા થાય ત્યારે નહીં, પણ થયા બાદ આપણે કહેવાનું કે બન્યું કે ન્યાય. આપણી કઈક ભૂલ હશે એટલે મમ્મી ગુસ્સે થયા. ઓ વેરી ગુડ. તો તમને આટલી સમજણ પડે છે તો મમ્મી સાથે એવું વર્તન છે? ક્યારેક ક્યારેક. ઓકે દિવ્યાબેન, હા, બન્યું તે ન્યાય એટલે તમને શું ખબર પડે? એટલે તમે કઈ કરો પણ પછી એના થોડીક વાર કે બહુ વાર પછી એ વસ્તુ ના મળે. ઓકે ઓકે, એ કઈક થઈ જાય તો પછી આપણને નહીં કરવું, એ વસ્તુને નહીં કરવું, પણ થઈ જાય એવું. ઓકે વેરી ગુડ. શું કાકા, હવે બંનેને ડેફિનેશન આપે, થોડી વાતો કરો. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. બન્યું તે ન્યાય એટલે શું? તો કે અત્યારે આપણે આંખ સામે જોઈએ ને તો ઘણું બધું આપણને અન્યાય સ્વરૂપ લાગતું હોય, બરોબર. પરંતુ દાદા ભગવાન શું કે છે કે આ જગતની અંદર તું ન્યાય ખોળવા જઈશ નહીં. જે કંઈ પણ તારી જોડે બની રહ્યું છે, બરોબર છે, એ બધું જ શું છે તો કે એ જ કુદરતનો ન્યાય છે. કોનો ન્યાય છે? કુદરતનો ન્યાય છે. આ સમજાય ને? પેલો જે ન્યાયાધીશ ન્યાય કરે એ સમાજનો અને વ્યવહારનો ન્યાય છે. કોનો ન્યાય છે? સમાજ અને
વ્યવહારનો ન્યાય છે. પરંતુ કુદરતનો ન્યાય શું કે છે? તો કે કુદરતનો ન્યાય શું કહે છે કે જે કંઈ પણ બની રહ્યું છે, શું કહે છે પર્વ? કે જે કંઈ પણ બની રહ્યું છે એ ન્યાય સ્વરૂપ જ છે. કુદરત ક્યારેય એ ન્યાયની બહાર ગઈ નથી. એક એક સમય માટે પણ દાદા ભગવાન એવું કહેતા હતા કે એક સમય માટે પણ કુદરત અન્યાય સ્વરૂપ થઈ નથી. સમજાય ને? એટલે આપણી ઉપર કંઈ પણ બને, આપણને જોઈએ કે કોઈ માણસ બહુ ચોરી કરતો હોય ને તોય ક્યારે પકડાતો નથી, તો દાદા ભગવાન કે એ ન્યાય સ્વરૂપ છે. અને કોઈ પહેલી વખત ચોરી કરે ને પહેલી વખત પકડાઈ જાય તો દાદા કે એ પણ ન્યાય સ્વરૂપ છે. આપણને કંઈ પણ આવે છે, આપણને કોઈ અપમાન આવે છે, આપણને કંઈ પણ દુઃખ આવે છે, તો એ ન્યાય સ્વરૂપ જ છે. આપણું જ આપેલું એ જ આપણને પાછું આવશે. આપણી બુદ્ધિ આપણને બતાવે કે મેં તો કોઈને દુઃખ આપ્યું નથી, મેં તો કોઈને કશું બોલ્યો નથી, તોય કેમ મારી જોડે આવ્યું? તો કે અત્યારે તારી જોડે આવ્યું છે, મતલબ કે પહેલા કોઈએ ત્યાં આપ્યું હશે તો જ તારી જોડે આવે. એટલે આપણે સમજ લેવાનું, જો ન્યાય શોધવા જઈશું ને આપણે તો ન્યાય મળે એવો નથી. માટે દાદા ભગવાને આજે આપણે બુદ્ધિ કરીને એ બુદ્ધિને સમાવવા માટે આ એક એવું બ્રહ્માસ્ત્ર આપ્યું છે આપણને હાથમાં. સમજાય ને? તો કે આનાથી બુદ્ધિ તમારી સમાધાનને પામશે. નીકળે આ કળિયુગની અંદર આપણી બુદ્ધિ એવી છે ને તો ક્યારેય સમાધાન ના પામે એવી નથી. પણ તો જ્ઞાની પુરુષનું એક જ વચન એવું છે કે બન્યું તે ન્યાય એ આપણા જીવનની અંદર આપણે જેટલું સમજાય ને, તમે ભણતા હોય તો ભણવાની અંદર પણ કોઈ આપણને અપમાન કરે છે, કોઈ આપણી જોડે બોલતો નથી. 4 ફ્રેન્ડ હોય તો 4 ફ્રેન્ડમાંથી 2 ફ્રેન્ડ આપણી જોડે ના બોલતા હોય તો આપણને એવું લાગે કે આ મારી જોડે અન્યાય કરે છે, આ મારી જોડે આમ કરે છે. પણ ના, એ જેનો સમય આવશે ત્યારે આપણી જોડે બોલશે. પણ અત્યારે આપણે એની પર ગુસ્સો કરવાની જરૂર નથી. આપણે સમજવાનું કે આ જ ન્યાય સ્વરૂપ છે. એક આ સમય માટે પણ ક્યારેય કુદરતની અંદર અન્યાય થતો નથી. એટલે આપણા જીવનની અંદર બધા અલગ પ્રકારના બધા સંજોગો આવતા જ જશે. સમજાય ને? હજુ તમે નાના છો, જેમ જેમ મોટા થશો ને એમ એમ અલગ પ્રકારના બધા સંજોગો અંદર આવતા જશે. પરંતુ આ સમજણ જો અત્યારથી આપણે નાનપણની અંદર, જેમ તમે અત્યારે બધું ભણવાની અંદર પાકું કરી લીધું મેથેમેટિક્સ, તો મેથેમેટિક્સ તમારે કેટલા વર્ષ ચાલે છે? 1 વર્ષ ચાલે છે ભણેલું પર્વ? હા, કે આખી જિંદગી ચાલે? 1 વર્ષ. 1 વર્ષ જ ચાલે પછી ભૂલી જાઉં છું? ના, 2 + 2 4 તો કયા સ્ટાન્ડર્ડમાં શીખેલો? ફર્સ્ટ. ફર્સ્ટ. તો તને હજુ યાદ છે કે ભૂલી ગયો છું તું? યાદ છે. અને તું 25 વર્ષનો થઈ તારે યાદ રહેશે તને? હા. અને 50 વર્ષનો થઈ ત્યારે? હા. સમજ્યો ને? 50 વર્ષની ઉપર થઈ ત્યારે પણ યાદ રહેશે. મતલબ કે એક જ સમયે જે મળેલું જ્ઞાન છે એ તને આખી જિંદગી કામ લાગે છે. સમજાય ને? 2 + 2 ને પછી તારે દર વખત શીખવું પડે છે કે જયારે જોઉં ત્યારે તને સીધું મેથેમેટિક્સ થઈ જ જાય છે. તો કે અમે આ જ્ઞાની પુરુષનું આ વાક્યનું તો આપણે નાનપણની અંદર જો એનું આરાધન કરીશું, એને ઘૂંટ કરીશું ને તો કે આખી જિંદગી પછી આપોઆપ યાદ રાખવાની જરૂર. જેવો સંજોગ ઉભો થશે ને એવો જ આપણી અંદર એ સમાધાનને પામશે. સમજાય ને? આપણી અંદર તરત એ વાક્ય આપણને સમાધાન આપશે. નહીતર આ કુદરતની અંદર અત્યારે પંચમ માળાની અંદર આપણી બુદ્ધિ ક્યારેય પણ સમાધાનને પામે એવી છે નહીં. ખાલી આ જ્ઞાની પુરુષનું વાક્ય, એક જ વાક્યનું આરાધન કરશું તો એ આપણને સમાધાનને પામશે. અને આપણે તમને તો નાનપણમાંથી આ વાક્ય સમજવા માટે અને ડેલી ઘૂંટવા મળે છે કે બન્યું તે ન્યાય. એટલે આપણે આપણા જીવનની અંદર આ જ વાક્ય ઘૂંટ કરવાનું છે કે જે કંઈ પણ બની રહ્યું છે એ બધું જ ન્યાય સ્વરૂપ છે, કંઈ પણ અન્યાય સ્વરૂપ નથી. આપણને લાગે કે ભાઈ આ અન્યાય સ્વરૂપ છે, પરંતુ એક સમાજની ભાષામાં ન્યાય અન્યાય છે, પરંતુ ભગવાનની ભાષામાં તો એક જ ભાષા છે તો કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ન્યાય સ્વરૂપ જ છે. બરોબર છે? તો આ વાક્યનું ખૂબ જ આરાધન કરીશું. એમ આપણી અંદર આ વાક્ય આપણને દરેક સંજોગોની અંદર સમાધાન આપતો આ એવું વાક્ય છે. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન સાથે વાત કરો હવે. હા, દિવ્યાબેન, હમ. શું કર્યું આજે તમે? મમ્મીને થેન્ક યુ કહેવાનું તો કીધું? હા. કેટલી હા. વખત કીધું? મેં છે ને
એક કામ કરો, મમ્મી આપણે કયા કયા કામ કરે છે એ જણાવો, લિસ્ટ આપો. મમ્મી દિવ્યાબેન નું કયું કયું કામ કરે છે એ લિસ્ટ આપો. ઘણી વાર નાની કરાવે, શું ઘણી વાર નાની કરાવે, નાની કરાવે, પછી મમ્મા બનાવે આપે, મમ્મમ બનાવે. રોજ બનાવે કે પછી એક જ વખત બનાવે? દિવસમાં થોડાક ટાઈમ જ્યારે બિઝી હોય ને ત્યારે થોડાક ટાઈમ બનાવે, બાકી પપ્પા ઘરે બનાવે. બરોબર છે. પછી બીજું શું કામ કરે મમ્મી? મને છે ને જ્યારે ના ગમે ને એકલું ત્યારે મારી સાથે જોઈ જાય. હા, તને સપોર્ટ આપે. પછી તમારા કપડા કોણ ધોવે? પપ્પા. હે? પછી બીજું? બરોબર છે. પછી બીજું? સ્કૂલે મૂકવા કોણ જાય? વાસણ ધોવે. વાસણ ધોઈ નાખે. તમારા વાસણ કે તારા બાકી રાખે તારી માટે? હું અને પપ્પા કરીએ. અચ્છા, બરોબર ને. એટલે આપણું બધું જ કામ કોણ કરે છે? મમ્મી અને પપ્પા કરે છે ને? તારું બધું જ કામ મમ્મી અને પપ્પા કરે છે ને? તો કેટલી વખત થેન્ક યુ કીધું એમને? હવે કહેવાનું આપણે જ્યારે કરે ત્યારે. જ્યારે કરે ત્યારે, બરોબર ને? એટલે ખાસ કહેવાનું આપણે મમ્મી પપ્પાને કે તમે લોકો છો તો મારું બધું કામ થાય છે, બરોબર? બોલો બીજું. બન્યું તે ન્યાય ખબર પડી ગઈ ને તમને? ખબર પડી ગઈ. હા હા હા, સરસ. ચલો, આપણે પરમને પૂછવાનું છે કે મમ્મીને કેટલી વાર થેન્ક યુ કહ્યું? તો આખું વીકેન્ડ નતો આવ્યો, ગઈકાલે નતો આવ્યો, આજે 5 દિવસમાં કેટલી વાર કહ્યું મમ્મી? પર્વ. હા દાદા, કે થર્સડે 5 વાર કહ્યું હતું, પછી ફ્રાઈડે 6 વાર કહ્યું હતું, પછી સેટરડે 5 વાર કહ્યું હતું, પછી તો થેન્ક યુ કો પછી મમ્મી ને ફેસ પર કેવું હોય છે? દુખી હોય છે મમ્મી? ના, તો શું કે તને? હે? મજા આવે મમ્માને. એવું છે? મમ્મી તો એમ નથી બરોબર છે. કહેતા ને આ ભૂત ક્યાંથી આવ્યું તને, એવું તો નથી કહેતા ને મમ્મી? ના. વેરી ગુડ. હવે તો દીપક આનંદજી આવે છે ને ગુરુવારે, તારે ત્યાં આવે? શુક્રવારે, શનિવારે અને રવિવારે. ઓકે, વેરી જામનગર. ગુડ. બધા તારા ફ્રેન્ડ ને ભેગા કરજે હો, અને મળાવજે તું. હા. જેટલા બી તારા ફ્રેન્ડ છે ને ત્યાં આગળ, એ બધાને ભેગા કરીને સત્સંગ રાખજે 1 કલાકનો, ખાલી હા. છોકરાઓ માટેનો. હા, હા. કેટલા ફ્રેન્ડ છે તારે? કેટલાય છે. તો કેટલા કેટલા ભેગા કરીશ? 5 થી 10. 5-10 છે ને. તારે બધા ફ્રેન્ડ ને કહેવાનું કે મારા ઘરે દાદા ભગવાન ના આપતા પુત્રો આવે છે, એટલે તમારે સત્સંગમાં આવવાનું છે. શું કહેવાનું? બોલ. મારા ઘરે દાદા ભગવાનના પુત્ર આવે છે, એટલે તમારે સત્સંગમાં આવવાનું છે. હા, બસ 1 કલાકનો સત્સંગ છે કે આપણે તમારે ખાસ આવવાનું, એવું કહેવાનું. બરોબર? હા. કહીશ કે નહીં કહું? કહીશ. હા, ખાસ કહેવાનું કે તમારે ખાસ આવવાનું, કે બહુ વખત પછી આવે છે કે એટલે ખાસ તમે આવજો કે. હા, એ રીતનું ખાસ આમંત્રણ આપવાનું દરેક તારા ફ્રેન્ડ ને, જે તમારા ઘરના આજુબાજુ હોય બધાને કહેવાનું. બરોબર? પછી આવે ના આવે આપણે નહીં જોવાનું. તો આમંત્રણ આપીશ ને, ખાલી કહીશ ને,
તો બી બહુ બધું મોટી પુણ્ય બંધાય. શું છે? બહુ પુણ્ય બંધાય. સમજાય ને? એ પછી ના આવે આવે ના આવે એ આપણે નહીં જોવાનું, પણ આપણે કહેવાનું કે ભાઈ મારા ઘરે આટલાથી આટલા વાગ્યા સુધી સત્સંગ છે, એટલે તમે ખાસ મારા ત્યાં આવજો. બરોબર? વોટ્સઅપ મેસેજ નહીં કરવાનો, રૂબરૂ કહેવાનું. બરોબર છે? હા થશે ને પરવા? કેટલા જણને હા કહીશું? કેટલા જણને કહીશ? 5 થી 10. બસ 5 થી 10 નહીં, એટલા જ છે. 10 વધારે કે 10 તો કરી ચોક્કસ સોલિડલી હા, કહેવાનું. 10 જણને તો મિનિમમ કહેવાનું તારે. અને એ 10 ને બી કહેવાનું કે તમે તમારા ભાઈબંધોને પણ લેતા આવજો કહીએ. બરોબર? હા દીપક હા દાદા, ક્યારે ક્યારે સત્સંગ રાખશો અને ફ્રેન્ડ નો? એ લોકો નક્કી કરશે. 3 દિવસ છે ને, હા ફ્રાઈડે, સેટરડે, સન્ડે. હા ઓકે ઓકે. બરોબર છે પણ પરવા? તારા ઉપર તમારા ઉપર આવી ગયો એટલે તમે કરશો એ પ્રમાણે દીપક દાદા રેડી થઈ જશે. હા, તારે ટાઈમ નક્કી કરીને ગોઠવી દેવાનો, એક ટાઈમ કલાકનો સામ. હા, હા હા બધા તારા ફ્રેન્ડ જેટલા હોય ને બધાને બોલાવી લેવાના. હા બરોબર? એટલું કરજે. હા, ઓકે પછી ઓકે. સોમવારે રિપોર્ટ આપવો પડશે. હા, બધાને ફોટો પાડીને પછી મોકલજે તું Oh, વોટ્સઅપ that's a પર. good idea. Yeah. આપણા ગ્રુપમાં મૂકજે. વેરી ગુડ. હા, બરોબર. રજની દાદાને તું મોકલજે ફોટો પાડીને સત્સંગનો. હા હા, હા સારું સારું. ચાલો, વેરી ગુડ. ઓકે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કાલનો જય મને મારી પાસે સચિદાનંદ. શું કહ્યું? પણ જય સચ્ચિદાનંદ. ઓકે, મારી પાસે નથી નોટ્સ. કાલનો શું છે? ભોગવતીની ભૂલ. ગોતની ભૂલ. ઓકે ઓકે. દિવ્યાબેન, ઓકે. ઓકે. સ્કૂલે જવાનું છે આજે? ના, કાલે જવાનું છે. કાલે જવાનું. ઓકે, બુધવારે જવાનું. ઓકે ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે પદ સાંભળીશું. મમ્મીબેન ગૌરવગાનજી મૂકશે. ઓકે મમ્મીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરંગાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રીડેબલ છે પદ? કે મોટું કરું? હા, થોડુંક મોટું થાય તો બસ. હસમુખજી દેખાય ને આપને? હા, દેખાય છે કમ્પ્લીટ. જય સચ્ચિદાનંદ. પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ માન અવસ્થિત પર્યા. આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યા. શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણી જામે દહી. આમંત્રિક અતિથિ જ
અવસ્થાની લેણ દેણ દીધું તેજ પાછું આવ્યું પૂર્વે નો તરેલા કહે આખું જગત પડઘારું સામ સામું અથડાય ક્રોધ લોભ મોહ માન અવસ્થિત વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાચ હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રી દેહ જ્ઞેય ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર ગાઢ મનોકામના પૂર્વી પડે ઘા પ્રત્યુત્તર મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ જગત ત્રિઉપાદમાં મોત ભયને ડરામણ મનની ગજબ ગરગડી આપોઆપ ગૂંચવાય સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીટળાય આખું જગત પડઘારું સામ સામું અથડાય ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ સ્વયં રમણ કોયડો ને બેખુદી ઇન્દ્રજાલ પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગ જાળ ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ મધ્યસ્થ સ્યાદવાદ જ્ઞાન ક્રિયા પરમ અર્થ જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય અનુપમ પોતે તરીને તરાવે વિતરાગ આચરમ પોતે તરીને
તરાવે વીતરાગ આચરમ આખું જગત પડધારું સામું અથડાય ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. પદ આ બોલો. મેં પહેલી વાર સાંભળ્યું છે. જૂનું અચ્છા. પદ ને? હા, પણ આ એક પેલી હેડલાઇન માં જ આખું બધું આવી જાય છે. થોડું એડ કરો આપ. એમ તો સમજાય એવું છે પદ, પણ આપ થોડું કઈ એડ કરવું તો પ્રકાશ પાડો. કવિરાજના જે પદો છે ને એ પદો ખાલી આપણે ગાગા કરીએ ને એટલે ગાવાથી શું થાય કે એ જ્ઞાન આપણી અંદર બધું ઘૂંટાતું જાય. સમજાય ને કે હા. આખું જગત પડઘારૂપ સામો અથડાય. સમજાય ને? તો કે આ લાઈનો જ્યારથી તમે પદ સિલેક્ટ કર્યું હશે ને પોતે સાંભળ્યું હશે અને ગાયું હશે ને તો ત્યારથી જ અંદરની આખી પરિણતિ કરીને એ અંદર આખી બદલા. કારણ કે કવિરાજના લખાણ ખાલી કવિરાજનું છે, બાકી જે દાદા ભગવાન જે બોલ્યા છે એ જ એક્ઝેક્ટ વસ્તુ આ પદની અંદર સામે એટલે જ્ઞાની પુરુષના જે વાક્યો એ વાક્યોનું બી પુનરાવર્તન તમે કરો ને તો પણ આપણી અંદર કેટલું જ્ઞાન ઉઘડે એવું છે. સમજાય ને? તો કે આ જ વાક્યો હવે તો કારણ કે બહારના જે જગતના લોકો વાક્ય છે, જેમ તમે પિક્ચરનું કોઈ સોંગ ગાઓ ને તો તમારી અંદરની આખી પરિણતિ પછી એ પ્રમાણે ચાલવા માંડે. અને કે આ પદો ગાઓ તો અંદરની પરિણતિ પણ આપણે એ પ્રમાણે અંદર ચાલતી જતી હોય છે. સમજાય ને? તો આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં બધા લખાયેલા પદ છે. એટલે દાદા ભગવાન પણ કહેતા હતા કે કવિરાજના પદો તમે ગાશો ને તો કે અંદર શુક્લ ધ્યાન રહેશે અને બહાર ધર્મ ધ્યાન પરિણામ પામે એવા પદો છે. અને કળિયુગની અંદર તો ધર્મ ધ્યાન આપણે જયારે પણ આ ખાલી 10 મિનિટ પણ એક વખત આપણે ગઈશું ને તો પણ અંદર એટલું બધું ઉઘાડ થશે ને જ્ઞાનનો કે જે આપણે અને જેટલી વખત વધારે ગઈશું એટલી આપણને વધારે અંદર અલગ અલગ એંગલથી આપણને અંદર ફોડ પડતા હોય છે. અને આપણું જે જ્ઞાન હતું એ જ્ઞાન વધારે ને વધારે પાકું થતું જાય છે. શું થતું જાય છે? પાકું. અને હવે આપણે મહાત્માઓ એ જ કરવાનું છે કે જે આપણને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એ જ જ્ઞાનને આપણે હવે શું કરવાનું છે? દ્રઢ એટલે પાકું કરતા જવાનું છે. સમજાય ને? અને જેટલું એ જ્ઞાન પાકું થતું જશે એટલો અજ્ઞાનનો ભાગ બધું શું થતો જશે? ખસતો જશે. શું થતો જશે? એ ભાગ ખસતો જશે. જે ડિસ્ચાર્જ ની અંદર આપણે લઈને આવેલા છે એ બધો અજ્ઞાનનો ભાગ આખો ખસતો જશે. કે આખું જગત પડઘારૂપ છે. સમજાય ને? એ ગૌરાંગજી પાછું સ્ક્રીન પર મૂકજો ને એ પદ. અને આજે આ પદ ચાલુ કર્યું ને પછી કામ કરતી પદ સાંભળતી હતી તો આમ બધું દેખાવા લાગ્યું કે કેટલી બધી ફરિયાદો કરતી આવી છું, પણ આ દીધું તે જ પાછું આવ્યું છે કૂપે નોતરેલા કહે. આ સેન્ટેન્સ મને બહુ જ આમ એનામાં દીધું તે પાછું હવે પૂરે નોતરેલા કહેણ એવું છે. જે આપણે આપેલું હતું એ જ આંખ સામે. એટલે આખો આપણે એક પ્રયોગ કરીએ ને આખા દિવસ દરમિયાન કે ભાઈ આજે જે કઈ આવ્યું છે એ બધું જ આપેલું છે, એ જ આવેલું છે. તો એ આપણે અંદર એ જ્ઞાન આપણી અંદર પાકું થતું જાય. કઈ પણ આપ્યું હશે, દુઃખ આવે છે એ પણ આપેલું છે અને સુખ આવે છે એ પણ આપેલું છે. સમજાય? કે અત્યારે નવું કશું છે નહીં. એટલે કે જે દીધું હતું ને એ જ તારી સામે અત્યારે બધું પાછું આવે. દાદા ભગવાનનો દાખલો છે ને કે અમે છાપાની અંદર લખાવડાયેલું કે ભાઈ કોઈ અમને ધોલ મારી જશે તો અમે એને આટલા રૂપિયા આપીશું એ સમયની અંદર. તો કે કોઈ આવ્યું નહીં. સમજાય ને? એટલે અંદર પોતે નક્કી થયું કે ભાઈ હવે કોઈને આપેલું છે નહીં એવું. સમજાય ને? કે અને આપણે તો એવું એટલી શક્તિ નથી, પરંતુ આપણે તો જે પણ ઘરની અંદર હોય કે બહાર કઈ પણ સંજોગ આવેલા છે તો આપણે આ જ જ્ઞાન અંદર પાકું કરતા જવાનું છે કે ભાઈ આ આપેલું છે. અહીંયા શરીરથી દુઃખ કોઈને ગયેલું છે તો જ અહીંયા દુઃખ આવે છે. સમજાય? અને આપણે કેટલી કથાઓની અંદર ભગવાન મહાવીરનો દાખલો આપણે સામે છે. સમજાય ને? કે એમને જયારે કાનમાં બરુખો છે એ જ જ્ઞાન એમને પાકું થયું અને એ જ વિતરાગ ભગવંતોનું જ્ઞાન આજે દાદા ભગવાન થકી આપણને મળ્યું છે. સમજાય? જે મહાવીર ભગવાનને જે જ્ઞાનથી સમાધિ હતી, સમજાય ને, કે આપેલું હતું
એ જ આજે અહીં પાછું આવ્યું છે. એ જ જ્ઞાન આપણને મળ્યું છે દાદા ભગવાન થકી, કે ભાઈ આ જે કંઈ પણ બહારના ભાગમાં આવે છે એ આપેલું છે, એ જ આવે છે. સમજાય ને? તો કે એવું દાદા ભગવાન કહે છે કે અમારા આ જ્ઞાન અને અમારી જે આજ્ઞા છે એ કે મહાવીર ભગવાનની જેવી સમાધિ વર્તી હતી એવી આ કાળની અંદર તમને આ 5 આજ્ઞા થકી સમાધિ વર્તે એવી છે. તો આપણે શું કરવાનું છે? તો કે એ જ જ્ઞાન આપણે અલગ અલગ જે પણ સંજોગો આપણા રોજબરોજના જીવનમાં આવે છે તો કે એ જ જ્ઞાન આપણે અંદર એપ્લાય કરવાનું છે. સમજાય ને? તો કે દીધું તે પાછો પૂરો નોતરેલ કે. તો આ એક વાક્યની અંદર તમે લઈને સવારથી સાંજ સુધી પણ એક સામાયિક આપણે કરીએ ને તો પણ એને દેખાય કે દરેક સંજોગોની અંદર જે કોઈ પણ આપે છે, કોઈ આપણે જઈએ તો કોઈ આપણને અવગણે છે, બરોબર, કોઈ આપણી સામે નથી જોતું, કોઈ વાતચીત નથી કરતું. તો કેમ એવું છે? તો કે આપણે આપેલું હતું એ જ આપણી સામે અત્યારે આવેલું છે ને. તો કે એ સમજણ જ આપણે હવે પાકી કરેલી છે કે વ્યવહાર પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, જગત સાપેક્ષ અપેક્ષા જગત લાંચ, બુદ્ધિ જાંચ. સમજે ને? કે વ્યવહારની બધી પરીક્ષાઓ છે કે તમે જે નિમંત્રણ આપેલું હતું એ બધું જ અત્યારે બધા શું છે આવે છે. સમજાય ને? હવે નિમંત્રણ આપતી વખતે તો કઈ ધ્યાન ના રાખ્યું એટલે પછી બધા સંજોગો અત્યારે શું સામે બધા અત્યારે આવે છે, આય કરે છે. એટલે એટલું બધું અંદર આ બધી આખું પદ એની પર જ છે. હું કરું આમથી જગત જાળ ખોદકામ. એટલે કે દરેક અવસ્થાની અંદર હું કરું છું એ અંદર આપણને રહ્યા કરે છે. પણ હવે આપણને જ્ઞાન મળ્યા પછી એ આખો બધો ભાગ ડિસ્ચાર્જ ભાગમાં ગયો. કયા ભાગમાં ગયો? હું કરું છું એવું ઊભું થશે, પરંતુ એ ભાગ કયો છે? તો કે ખાલી થતો ભાગ છે. કયો છે? ડિસ્ચાર્જ અહંકાર છે. દાદા કહે કે આખો બધો પોતાપણાવાળો ભાગ હવે આપણે એ ઓગળવાનો બાકી રહ્યો છે, કે અમારે સંપૂર્ણ ઓગળી ગયો છે અને તમારે ધીરે ધીરે આ જ્ઞાને કરીને એ પોતાપણા. અત્યારે આપણને મેક્સિમમ હેરાન કોણ કરે છે? તો કે ખાલી થતો અહંકાર જ આપણને હેરાન કરે છે. સમજાય ને? કે બીજું કોઈ હેરાન કરે છે? પૂર્વે જે પૂરથી ભરેલો હતો એ ખાલી થતા મૂળ જે અહંકાર હતો એ નીકળી ગયો જ્ઞાન પ્રાપ્ત થવાથી. સમજાય? જે કરતા વાળો જે અહંકાર હતો એ નીકળી ગયો જ્ઞાન પ્રાપ્ત થયો. પરંતુ હવે જે બાકી રહ્યો છે તો કે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો બાકી રહ્યો છે. કયો બાકી રહ્યો છે? તો કે ડિસ્ચાર્જ અહંકારને હવે આપણે આ જ્ઞાને કરીને એને ધીરે ધીરે કરીને લઘુ કરવાનો છે અને એ ઓગાળ કરવાનો છે. અને એવા સંજોગો મળે અને એ અહંકાર ઓગાળવાના તો આપણે જોઈએ ને તો ઘરની અંદરથી માંડીને દરેક જગ્યાએ સંજોગ મળતા હોય છે. અહંકાર ઓગાળવાના મળતા હોય છે કે નથી મળતા હોતા આપણને? મળે જ છે. બરાબર છે. દરેક જગ્યાએ મળતા હોય છે અહંકાર ઓગાળવા. પરંતુ આપણે પાછળ જે અભ્યાસ છે ને તે તરત એનું રક્ષણ થઈ જાય છે. શું થઈ જાય છે? એનું રક્ષણ છે. કોઈ અમને બોલે કે અમીબેન તમારા ઠેકાણા નથી એટલે તરત જ આપણને અંદર ઉભું થઈ જાય એવું છે. પરંતુ એ સમજણ અંદર રાખવાનું કે ભાઈ જો અમીબેન તમારા માટે શું કે છે. સમજાય ને? એ આની જોડે ફાઇલ નંબર 1 જોડે આપણો જેટલો વાતચીતનો વ્યવહાર હશે ને એટલું આપણને ડાયરેક્ટ અસર થશે ને. કોઈ પણ બોલે છે તો આપણે પોતાના પદમાં રહી અને કહેવાનું કે ભાઈ જો અમીબેન તમારા માટે આવું બોલે છે, મારા માટે બોલતા નથી. સમજાય ને? એ ગોઠવ કરવાનો કે કોઈ પણ અપમાન કરે છે તરત આપણે પોતાની સીટ પર આવી જવાનું અને કહેવાનું જો અમીબેન આ તમારું અપમાન થયું છે, મારું અપમાન થયું નથી, હું તો શુદ્ધાત્મા છું. પરંતુ આપણે શું છે કે પાછલા જે ફોર્સ એટલો બધો છે, દબાણ એટલું બધું હોય છે કે તરત જ આ સીટ પર આવી જાય એટલે એની અસરો આપણને થવા મળે. પણ હવે જ્ઞાન જાગૃતિ અને જ્ઞાનનો આપણે જેટલો પ્રયોગ મૂકતા જઈશું ને એટલું તરત ને તરત. પહેલા એનો સમય લાગશે કારણ કે અભ્યાસ આપણે છે નહીં, પરંતુ જેટલો અભ્યાસ કરતા જઈશું ને એટલો સમયની અંદર ધીરે ધીરે ઘટાડો થતો જશે ને પછી એટ એ ટાઈમ એક્ઝેક્ટ હાજર રહેતું જ જશે. સમજાય ને? એટલે કૃપાથી આપણું જ્ઞાન છે એટલે સમય એને એપ્લિકેશનમાં મૂકતા જવાનું. બરોબર ને? બીજું તમને સમજાયું હોય તો કહો. એટલે એવું થાય છે. હવે કેવું છે કે આપણે પેલા તો એની ટપાલ નથી લેતા, એની ટોપી આપણે નથી પહેરી લેતા. અને બીજું થાય કે પછી એને પણ આપણે સમજણ આપી દઈએ કે ભાઈ આપણે છૂટવું છે તો હવે આ બધું ક્યાં ઊંચું મૂકવું. વ્યવહારને કહીએ ને, દાદા કીધું છે ને ઊંચું મૂકી દેવું, એટલે ત્યાં જરા બી રાગ દ્વેષ નહીં, ગમો અણગમો નહીં અને એને સમભાવે નિકાલમાં આપણે મૂકી જ દઈએ છીએ.
એટલે આ પદ ને બધું ગાઈએ છે ને તો એનાથી પણ ઘણી બધી આમ શક્તિ મળે છે આપણને. બરોબર છે. કારણ કે આ જ્ઞાનની આરાધના થઈ રાખે છે. શું થઈ રાખે છે? આ પદો દ્વારા આપણને આપણા જ્ઞાનની જ આરાધના થતી રાખે છે. સમજાય ને? એટલે કે આખા પદો જેટલું જેટલું અંદર ગાતા જઈશું ને દાદાની ને બધી વાણી અંદર એ ઘૂંટાતી જ જશે, ઘૂંટાતી જ જશે. પહેલા જે બધું અજ્ઞાન ભરેલું હતું એ ખાલી થઈ અને આખું જ્ઞાનનું બધું અંદર ભરાતું જશે. સમજાય ને? એવું છે. એટલે હવે મન બગડતું હોય ને ત્યાં જ એને રોકી દેવું પડે છે, ને તો ઈ પછી બહુ ટાઈમ બગાડી નાખે એના વિચારોમાં. એટલે મન બગડતું હોય તો એને તરત મન કેવું છે કે નાના બાળક જેવું છે. કેવું છે? આપણે દાદા કહેતા હતા ને, મન કેવું છે કે એને નાના બાળક જેવું. તમે રોકો તો એ રોકાય નહીં, પરંતુ એને જ્ઞાને કરીને હંમેશા એને સમજણ પૂર્વક આપો તો પછી એની અંદર દાદા કે જેમ નાના બાળક હોય તો એની જો આપણે ડીલિંગ કઈ રીતે કરતા હોઈએ છીએ. એક વાર જીદે ચડ્યું હોય તો એને તરત ને તરત કંઈક નું કંઈક કાઉન્ટર આપવું પડે. એને શું કરવું પડે? એને કાઉન્ટર આપવું પડે. સમજાય ને? અને એ મનની જોડે અંદર જે આપણને ગડમથલ કરતા એવું નથી કે 1 કે 2 દિવસમાં, એમાં ઘણો સમય લાગે. શું લાગે? ઘણો સમય લાગે. દાખલા તરીકે આપણે બેઠા હોઈએ અને તરત જ મનમાં વિચાર આવે, આમ પેલું અવાજ ટોં પેલું ચીત ખેંચાય ત્યાં આગળ ક્યાંક કોઈનો મેસેજ હશે એટલે મનમાં અંદર ઉભું થાય કે ચલો જોઈ લઈએ. સમજાય ને? હવે આપણે પોતે પોતાની અંદર હોય તો અંદર કહેવાય ભાઈ કઈક અર્જન્ટ હશે તો તને ફોન કરશે. સમજાય ને? તો એમ કરી એ તો શું એનાથી કઈ પણ વાતચીત કરીશું એટલે શું થયું તો કે એમાં ભળ્યા કહેવાય નહીં. એનાથી છૂટા રહેવાય. શું રહેવાય? છૂટા રહેવાય. અને તરત પેલો ભળી ગયા તો તરત જ ઉઠાઈ લે. બરાબર ને? તો કે એક પેલા કઈ પણ ક્રિયા પહેલા તો કે એનાથી કઈ પણ જાતનો જે વિરોધ અલગ આવે છે તો સમજો કે આપણે અંદર થોડું એટલે કે એ બધી જાગૃતિ મનની જોડે ડીલિંગ કરવાનું. કારણ કે મનનો સ્વભાવ કેવો છે તો કે આખો દિવસ તમને એક પતે નહીં અને બીજું બતાવે, બીજું પતે નહીં અને ત્રીજું બતાવે, ત્રીજું પતે નહીં. વિધિ કરવા બેઠા હોય તો આપણને એમ અંદર વિચાર આવે કે આપણે આરતી કરીએ. આરતી કરવા બેઠા હોય તો એમ થાય કે આપણે શક્તિઓ માંગીએ. શક્તિઓમાં આ જ્ઞાનની અંદર પણ એવું હોય. પરંતુ એ વખતે પોતે જે નક્કી કર્યું હોય કે ભાઈ આપણે આ જ કરવાનું છે એટલે મન એ બધું એ રીતનું કેળવવું પડે. શું કરવું પડે? એ પ્રમાણે કેળવવું પડે. કળિયુગની અંદર કેવું છે? મન બધું એ રીતનું કેળવવું પડે. તેમ કરતા પછી આપણને આ સાઈડ એ લઈ જાય. અને આખો દાદા કહે ને કે આખું જે મન આપણું આ કળિયુગનું કેવું છે તો કે હંમેશા પોલ મારનારું છે. કેવું છે? હંમેશા પોલ મારનારું છે. સમજાય ને? આપણે બીજું કોઈ જોતું નથી, બીજું કોઈ જોતું નથી, પરંતુ આપણું મન છે ને આપણને જોવે છે. તો કે એ બાબતની અંદર એક ખૂબ જ જાગ્રત રાખવાની. આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે 5 વાગે ઉઠવું છે. બરોબર છે? તો બાજુવાળા એ કોઈ જોવાનું નથી, પરંતુ જોવે છે કોણ? તો કે આપણું મન જોવે છે. જેવા તમે 5 વાગ્યાનું એલાર્મ વાગ્યું, બરોબર, અને એલાર્મ બંધ કર્યું એટલે મન સમજી જાય કે ભાઈ આ પોલ મારવાની આમની આદત છે. એટલે પછી એની શક્તિ કેળવાતી જાય. એટલે એ વખત આપણે જે નક્કી કર્યું હોય ને તો કે એ ટાઈમની અંદર જ આપણે બેસી જાય. મન આપણું સમજી જાય કે ભાઈ અમને જે નક્કી કર્યું છે ને તો એ પ્રમાણે થશે. એટલે દાદા કહે કે અમે મનનું એક પણ એમને જે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે એ કરે જ. સમજાય? નીતરે મન કે આપણું છે ને કેવું થઈ જાય કે અંદરનું એ પોલ મારવાનું એનું જે નેચર ખરો ને એ ધીરે ધીરે વધતું જાય. 5 વાગ્યાના એલાર્મ મૂક્યો પછી આપણે ના ઉઠીએ અને પછી 6 વાગે ઉઠીએ તો મન સમજી જાય. બીજા બધા તો જયારે સમજે, પરંતુ આપણું જે મન છે ને પછી એ કે અમારું કેટલાય વખતનું કેળવાયેલું મન હોય ને એટલે તો કે અમે એ ભાગને અમને ક્યારેય એ ના કરીએ. સમજાય ને? એટલે તો કે અમે એક વસ્તુની અંદર ક્યારે પોલ મારીએ નહીં. કારણ કે કેટલી વખતનું કેળવાયેલું મન હોય ને પછી એ એને કેળવતા ખાસો સમય લાગી જાય છે. સમજાય ને? તો કે આપણે અંદર પણ આ વસ્તુ જેમ જેમ આપણે પોતાનો અભ્યાસ કરતા જઈશું ને એમ આપણે અંદર પણ એ મન અલગ જગ્યાએ અલગ બધી વસ્તુઓ બતાવતું હોય છે. પરંતુ એ આપણે સમજણ થકી એને કેળવતા જઈશું ને તો કે ધીરે ધીરે કરીને પોલ મારતું બંધ થઈ જશે. સમજાય ને? અત્યારે રીતનો અભ્યાસ ચાલે છે કે આપણે જે નક્કી કર્યું હોય તો એ ટાઈમ જ આપણને મન બતાવે. 5 વાગ્યાનું નક્કી કર્યું હોય તો તરત 5 વાગ્યાનું એમ થાય અત્યારે શું કામ છે આપણે ઉઠવીને?
હા સમજાય ને? બરાબર છે. એટલે તરત જ આપણે થાય છે એનું સાંભળી લઈએ તો પાછા સુઈ જઈએ. ભાઈ ના, હા આપણે નક્કી કરીએ કે 5 વાગે ઉઠવું છે એટલે 1 વાગે ઉઠ્યો અને જે કામ હોય એ કરો. હવે એક વાત જો અંદર એમ થાય કે હવે કઈ જરૂર નથી ઉઠવું, તો પછી એ મન પાછું પોલ મારવાની એની આદત વધતી જાય. પછી શું થતું જાય? એ આદત વધતી જાય. બસ છે. અને એવું છે. ઈ એમ જોવે કે આ તો આપણું ધાર્યું કરાવી દે છે એટલે ઈ પાછું હા, ઓર મજબૂત થઈ જાય છે, ઓર મજબૂત થઈ એ જાય જ હતું. એમ થતું જાય એવું છે. અને બીજું હા કેવું છે કે તમે 2-4 વખત એમ કરો ને તો પછી શક્તિ એટલી વધતી પણ જાય છે. હા સમજાય ને? કે 2 હા વખત, એક વાર તમે મનનું એ પ્રમાણે, જે પ્રમાણે નક્કી કર્યા પ્રમાણે કરો તો પછી બીજી 2 વખતની શક્તિ ઊભી થઈ જાય. પછી 2 વખત કરો તો 4 વખતની શક્તિ ઊભી થાય જ બરાબર છે. છે. સમજાય ને? તો કે તમે એવું કઈ પણ બાબતની અંદર એક આપણે પોતે નક્કી કર્યું હોય, બરોબર, આપણા પ્રોગ્રેસ માટેનું, એ પ્રમાણે આપણે કરતા જઈશું ને તો એ શક્તિ પણ અંદર ખીલતી જાય. એટલે દાદા કેમ કે મનને હંમેશા શું છે કે બાળકની જેમ એની જોડે કામ લેતા આવડવું જોઈએ આપણને. નાના બાળક જોડે આપણે અને કેમ એની જોડે કઈ જીત કરીએ છીએ. હા રાઈટ. અને મને એવું થાય છે કે કોઈ વ્યક્તિ માટે મન છે ને એકવાર બતાડે આપણને નેગેટિવ, પછી આપણે એને સમજાવીએ હમ કે ભાઈ નેગેટિવ નહીં જોવાનું, આપણે નેગેટિવમાં હવે પડવાનું જ નથી, પોઝિટિવ જોઈને આપણે ખસી જાવ ત્યાં. પછી પાછું શાંતિ, હમ ને પાછું કઈ પ્રસંગ બને ને પાછું એ વ્યક્તિ આપણને એવું જ બતાડે કે આ જો આવું કરે છે, આવું બોલે છે, જો આમને આવું ના કરવું જોઈએ. એટલે ત્યારે એમ હમ થાય કે આ મન ને આપણે કેટલું સમજ આપીએ છીએ. આપણને ઘણી વાર એવું થાય કે આ તો હવે આપણે સમજી ગયા છે. ના ના, એટલે દાદા કહેતા ને કે આ પેલા ડુંગળીના ફળ જેવું છે. એટલે એ હમ પહેલી વખત સમજાવી દીધું એટલે એક વખતમાં પતી નથી જતું. એ પાછું બીજું હા ફળ આવે ત્યાર પાછા બીજી પડે. એટલે આપણે હા ગણતરીમાં પડીએ છીએ. એટલે આપણે, આપણું હા કામ શું છે તો કે જ્યારે જ્યારે પણ ઊભું થાય અંદર નેગેટિવ, ત્યારે આપણે એને પોઝિટિવ સમાધાન આપણું ગણવાની જરૂર નથી. 100 હા વખત થાય તો આપણે 100 વખત આપવાનું, 10 વખત હા થાય તો 10 વખત આપવાનું, 2 વખત થાય તો 2 વખત આપવાનું. બરોબર? હમ આપણે શું કહે, ગણીએ ને એટલે આખું બુદ્ધિનો ભાગ અંદર આવે. શું થાય? હા બુદ્ધિનો હા ભાગ આવે અને બુદ્ધિ ભાગ પછી ઇમોશનલ કરતી જાય. ભાઈ આપણે દર વખત આપણે જો કરીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, એમ કરીને પાછી એ આપણને નીચે પાડે. પણ આપણે જે રાઈટ હંમેશા કોઈ પણ વસ્તુની ગણતરી આવે ને એટલે સમજી લેવાનું કે આખો બધો ભાગ બુદ્ધિનો છે. શેનો ભાગ છે? બધો બુદ્ધિનો છે. સમજાય ને? રાઈટ એ ગણતરી વાળી જેટલી બી વસ્તુ હોય એ બધી જ બુદ્ધિની હોય અંદર. સમજાય ને? હમ અને જ્ઞાનના ભાગમાં ક્યારેય ગણતરી હોય ને, એ જે સંજોગો આવે ને, જેટલા સંજોગો આવે એના નિકાલ સ્વરૂપમાં જ હોય હા આપણે. એટલે કે મનની રાઈટ અંદર પણ આપણને રહ્યા કરે. 2 વખત, 3 વખત, 4 વખત થાય ને એટલે પછી અંદર ઊભું થાય કે ભાઈ કેટલી વખત કરવાનું, ના, આપણે ગણવાનું નથી. જેટલી વખત આવે એટલી વખત કરવાનું છે. આપણું કામ એ છે. હા ગણવાનું આપણું કામ નથી. સમજાય ને? બરાબર છે. એવું. જે હા તે એ હવે સંજોગો આવે એ પ્રમાણે આપણે સમજ કરતા પડે જવાનું. છે ધીરે ધીરે કે આપણે જરા પણ આમાં થાકવાનું જ નથી. આપણું આ જ કામ છે કે ભાઈ ઈ બતાડ કરે ને આપણે એને આ જ કરતા રહેવાનું, પોઝિટિવ સૌનું લઈને. આપ હા કરવાનું છે. હા, પોઝિટિવ ફેરવી દેવાનું છે. પોઝિટિવ એને બરાબર. બતાર કરવાનું છે એને. હમ એવું છે. બરોબર ને? સરસ. હા બરાબર. અને હમ બીજું કેવું થાય કે જે આપણે કીધું ને કે અક્રમ વિજ્ઞાન વાંચવાનું કહું ને કે ચલો અક્રમ વિજ્ઞાન હવે વાંચીએ, તો એ વાંચવા બેસો ને તો પણ એમાં મન શું બતાડે કે હવે આ પેરેગ્રાફ નું આ હેડલાઇન છે ને, આ તો આપણને ખબર છે, ચલો હવે બીજું પેજ ખબર લઈએ. જ છે. હા હા. એમાં પણ એ વચ્ચે આવે આપણા, ના, ખબર હા, પડે એવું છે. છે. હમ અને કે આ ટોપિક તો પિક્ચર જોયેલું આ હોય ને, ટોપિક. પિક્ચર જોયેલું હા હોય તો એ પિક્ચર જોયેલું હોય તો બીજી વખત બતાડે. હા એમાં હા બગાડે ને એવું છે. એમાં હા બગાડે ને એવું છે, પણ આમાં બગાડે. એટલે હંમેશા ચડવાનું હોય ને વસ્તુ, કઈ પણ વસ્તુ, હા દાદા કહે છે કે જયારે ચડવાનું હોય ને તો ચડવાના શરૂઆતના ભાગમાં થોડું અઘરું જ હોય, પણ પછી પાછળથી ઇઝી ગોઈંગમાં તમે ચડી જાવ. પડવાનું હોય, પડવાનું તમારે એકદમ સીધા લક્ષી દર 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 કરીને નીચે જ આવી જાવ. એટલે હમ કળિયુગમાં જે આપણું મન છે ને એ નીચે વધારે પાડે છે. સમજે ને? હા આપણે રાઈટ. ચડવામાં શરૂઆતના ભાગમાં થોડું હોય. એટલે આ બધું કેવું છે કે રાતોરાત નથી, પણ એની પાછળ થોડી થોડી આપણે જે મથામણ હોય ને રોજબરોજની, પેલા એને ઓબ્ઝર્વ કરતા શીખવાનું કે કયા સંજોગોની અંદર આપણું મન શું બતાડે છે. બરોબર છે? કયા સંજોગોમાં કોને કોને અવળું બતાડે છે. એ બધું આપણે પોતે ઓબ્ઝર્વ કરતા થઈશું ને તો આપણને દેખાશે. અને મન છે એટલે હા કઈ ગભરાવાની દેખાય જરૂર છે. નથી. હા દાદા છે. હા, હમ મન છે એટલે કઈ એ ગમે તેટલું અવળું બતાવે, ગમે તેટલું ગભરાય, કારણ કે હવે એ જ્ઞેય સ્વરૂપ થયું. શું થયું? એ આપણે જ્ઞેય સ્વરૂપ થયું છે. એટલે એને ખાલી ઓબ્ઝર્વ જ કરવાનું છે કે આવા સંજોગોની અંદર આવું બતાવે છે, આવા સંજોગોની અંદર આવું બતાવે છે.
સમજે. અને મન છે તો કે મારું મન છે ને પહેલી જાગૃતિ સાથે જ કામ કરવાનું અંદર, હા કે ભાઈ આ મારો ભાગમાં નથી, આ કોના ભાગમાં છે, તો કે હસમુખાનંદજીના ભાગમાં છે. ને એમને બતાવે છે, એ એને પ્રજ્ઞા શક્તિ થકી એને સમાધાન આપે છે. તો કે એ સમજણ સાથે આપણે કહ્યું તો કે ધીરે 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 તે પ્રમાણે મન આપણું કેળવાતું જશે અને કહેવાતું જાય. આપણને આપણા માર્ગની અંદર હેલ્પફુલ થશે. શું થશે? માર્ગની હા અંદર આપણને હેલ્પફુલ હેલ્પફુલ. થશે. નીકળે આ કળિયુગના જે મન જે બધા ખરા ને એ એટલા બધા દાદા કે નબળા વીક છે ને, એવું છે. એટલા બધા દ્રઢ મનોબળ વાળા નથી. પહેલાના સમયની અંદર તો આપણે જો એક નાનું અમથું બી મુશ્કેલી આવે છે અત્યારે, તો લોકો કેટલા ડિપ્રેશનમાં આવી જાય છે, સમજાય ને. એક નાની અમથી બી અડચણ આવે છે ને તો એટલા બધા, એટલે કે અત્યારે મનથી બધા બહુ ભાંગી પડેલા છે. કેવું છે? મનથી બધા આખા ભાંગી પડેલા છે. અને એક દાદા ભગવાન થકી આપણે મનથી છૂટા પડ્યા અને એને જોતા થયા છે. સમજાય ને? બરાબર. અને જોતા પાછું થયા એનું છે. સાંભળવાનું હવે આપણે અવોઇડ કરી શકીએ છીએ. ઈ ભલે બોલે પણ હા. આપણે વિરુદ્ધ, આપણે એના, આપણે વિરુદ્ધ, આપણે આપણા વિરુદ્ધમાં જ જઈ શકીએ છીએ એના. હું એવું સવારે છે. એટલે કે જ્ઞાનવાણી સાંભળું ને દાદાની, તો એવું બતાડે મને કે આ તો સાંભળેલું છે આપણે, ચલો હવે બીજું સાંભળીએ. તો ના, ભલે સાંભળેલું હોય પણ ફરી સાંભળશું. એટલે હા, હા, એમ નક્કી કર્યું હોય ને તો પછી મનથી ઓવરકમ થઈ શકે. એટલે એ પાછું મનનો સ્વભાવ કેવો છે, તમે જે નક્કી કર્યું હોય ને કે ભાઈ હવે આપણે 15 મિનિટ આ કરવું છે, તે તમને સપોર્ટ પણ આપે છે. સમજાય ને? એ પોતે એક જ નક્કી કરે ને કે ભાઈ આટલા ટાઈમ આપણે આ કરવાનું છે, 2-3 વખત તમે એને એ પ્રમાણે કરો, પછી એ પ્રમાણે તમને સપોર્ટ પણ આપે. સમજાય ને? એટલે એની જોડે આપણે દાદા કહે ને કે મન એ કેવું છે કે સમુદ્રમાં ડુબાડી પણ દે અને તરવાનું સાધન બેવ છે. સમજાય ને? જો ધ્યેય પ્રમાણે આપણે ચાલે તો એ સંસાર સાગર તરાવી દે આપણને. સમજાય ને? જો ધ્યેયથી વિરુદ્ધ ચાલે તો કે સંસારમાં બધું આપણને ડુબાડી દે એવું છે આ મન આપણું. એવું છે. એટલે હંમેશા આપણે મન કેવું હોવું જોઈએ કે આપણું જે ધ્યેય છે ને એ ધ્યેય પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આપણું જે ધ્યેય મોક્ષે જવાનું ધ્યેય છે તો કે ધ્યેયને અનુરૂપ ચાલે એ પ્રમાણે આપણે કેળવવાનું છે. અને શું કરવાનું છે? કે ધ્યેયને અનુરૂપ ચાલે એ પ્રમાણે કેળવવાનું છે. તો સંસાર સાગર તરી જઈશું આપણે. નહીતર એ સંસાર સાગર જો ધ્યેયથી વિરુદ્ધ ચાલ્યું તો પછી કે સંસારની અંદર આપણને ડૂબાડી દેશે. સમજાય ને? અને પછી તો કેટલા કેટલા કલાક બગડી જાય એમાં, તો ટાઈમ આખો દિવસ. હા, બહુ સમય ઘણી વાર દેખાય છે કે બહુ બધો સમય એમાં બગડી ગયો આપણો, એવું દેખાય પછી. એવું છે. આ મનનું જે આખું વિજ્ઞાન છે ને એ દાદા ભગવાન થકી જ આખું આટલું બધું ડીપમાં ખુલ્લું થયું છે. દાદા કહે ને કે અમારું મન કેવું હોય કે ક્ષણે ક્ષણે બદલાતું હોય. સમજાય ને? અને આપણું મન કેવું હોય તો કે એક જ અવસ્થામાં ચોંટી ગયું તો કે એમાં 2 કલાક 4 કલાક આખો દિવસ એ જ અવસ્થાની અંદર રહ્યા કરે. અને અમારું મન કેવું હોય છે તો કે પડે બદલાતું. એટલે કે અમને જયારે જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનનું મન એવું, એટલે કે અમને જયારે પણ જુઓ ને ત્યારે આ ફ્રેશ ને ફ્રેશ હોય છે. સમજાય ને? અને કે આપણે કેવું હોય તો કે અવસ્થાની અંદર ચોંટી ગયેલું તો કે એ જ અવસ્થાની અંદર એમાં ને એમાં જ ખોવાય. એટલે કે દિવેલ પીધેલા મોઢા જેવું હોય છે કે સમજે. આપણે પણ આપણે પોતાનો અભ્યાસ કરીએ ને તો કોઈ એક વસ્તુ હોય તો કે આની અંદર જે મન એ ચોંટી ગયું તો ઘણો એવો સમય કાઢી નાખે. કલાક સુધી, 15 મિનિટ, અડધો કલાક, જેવું સંજોગ એ પ્રમાણે. સમજો? તો કે એ આપણે જોઈએ તો આપણે પોતાની અંદર બી ખબર પડે કે આ કેટલી કેટલી જગ્યાએ મન આમ ઝલાયેલું રહે છે. એક કોઈ આપણને કંઈક બોલીને ગયું હોય ને, પેલો તો નીકળી ગયો હોય પરંતુ અંદર બધું ચાલુ ને ચાલુ જ રહેશે. એવું છે. તો કે એ અવસ્થામાંથી બહાર આપણે આવી શકતા નથી. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો કે હવે જુદા પડ્યા તો કે દરેક અવસ્થાને આપણે જોઈ શકીએ છીએ. શું થયું? દરેક અવસ્થાને જોઈ શકીએ છીએ. તો કે જેટલું જેટલું આ જ્ઞાનની આરાધના થતી હશે એટલું કે એક એક અવસ્થાને આપણે જોતા જઈશું અને મનની અસરોમાંથી મુક્ત થતા જઈશું. સમજાય ને? બરાબર અમીબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે હસમુખાનજી, હવે આપણે થોડું સામાયિક ની વાત કરી. હું પદ મૂકું છું. દીપકાનજી? હા. છૂટવું હોય શમશાન
નથી તો આત્મામાં કરવા. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ. શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાતમ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુ કી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ. કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ સાપ. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મીય સબા. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પુદ્ગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ઉદ્યાન ક્રિયા સર્વા. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. દીપકાનજી જય સચ્ચિદાનંદ. મૂકો. યસ યસ યસ. મેક ઇટ બિગ. મોટું કરો. યસ યસ યસ. ડુઈંગ. બરાબર. પેલા તમે પેલી સ્ક્રીન મોટી કરો ને. આ શું કરો છો? આ જે છે તે સ્ક્વેર એ નથી. હા, આપણે આપણી અનુકૂળતાની બાઉન્ડ્રીમાં જ બેસી રહીએ. એટલે કે કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવે ને તો પ્રગતિ થાય. એટલે પોતે એમાંથી બહાર નીકળવા કે જ. એટલે આ બધા એડજસ્ટમેન્ટ માંગે. આખી આ વિજ્ઞાન જ મૂકી દીધું છે કવિરાજશ્રીએ કે કેવી રીતે નામધારી ભયવાળા છે. એટલે આપણો નિવાસ આપણે જો એ મન વચન કાયની અસરોને પોતાની અસર મનાઈ જ જવાની છે. તો ત્યાં અસરો થશે. એટલે કે શુદ્ધાત્માની સીટ એ નિર્ભય સીટ છે, એના પર આવી જા. તો શુદ્ધાત્માની સીટ ઉપર આવશો તો તમને આ નામધારીનું જેમ છે તેમ દેખાશે, સમજાશે.
અને પછી ખબર પડશે કે કેવી રીતે નામધારી શું કામ આવું કરે છે. તો કે એ બાવામાં રહેલી ભૂલ જે છે ને માન્યતાની, એ બધી ગ્રંથિઓ વ્યક્ત થાય છે નામધારીમાં. એટલે અહીંયા તમને તમારી ભૂલ, માન્યતાની ભૂલ પકડાય. એટલે નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ કીધું. પ્રજ્ઞાના પ્રકાશમાં આ નામધારીની માન્યતાની ભૂલો ખુલ્લી થશે. એને તમારે ચોખ્ખી કરવાની છે. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલ કર સંન્યાસ. એટલે એ સંસાર અને સંસારી ભાવમાંથી પોતે છૂટતા જાય છે. પછી આ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે. ઉપમંડુક એ દેડકાને કીધેલું છે. કુવાનો દેડકો એમ જ સમજે કે આ જ મારી દુનિયા છે, પણ બહાર તો બહુ મોટી દુનિયા છે. એટલે કુવામાંથી બહાર આવે તો પછી એમને ખબર પડે, અનુભવ બધો બહુ વિશાળ છે ત્યાં. એટલે કુંડાળાની બહાર કૂદી જો અસીમાં છે અવકાશ. એટલે આ મન વચન કાયાના 5 ઇન્દ્રિયના સુખમાંથી બહાર આવે તો ખબર પડે કે આ અતિન્દ્રિય સુખ પરમાનંદ કેટલું બધું વિશાળતા વાળું છે. અને પછી પોતે ક્યારે પણ એ 5 ઇન્દ્રિયના સુખમાં ખોવાઈ જાય નહીં. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસ્વભાવ, એની શું વાત કરવાની. હવે જે બને છે પોતાની જોડે, તેની બહુ સમસ્યા હોય છે. મારી જોડે આમ થયું ને મારી જોડે તેમ થયું ને. એટલે કે જે બધું બને છે તે બધો ન્યાય છે. બન્યું તે ન્યાય જે આપણે કીધું છે તે પણ કેટલું સરસ રીતે મૂકી દીધું છે. લેણા દેણા રૂપી ભૂગલ, સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. આ દીપક, એટલે કુદરતી સ્થૂળતમથી હા રચના કીધું. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ એટલે કુદરતી રચના એટલે હા શું કહેવાય એમ exact? કુદરતી રચનાનો મતલબ આજે કોઈ કરતા નથી. એ કુદરતમાં અહંકારે ગયેલું, વીટેલું પણ નહીં, વીટાયેલું, ત્યાં આજે હસમુખ આનંદમાં ખુલ્લું થાય છે. હવે આજે હસમુખ આનંદને કોણે કર્યું? કોઈ છે ના. એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. જેના કારણ અજ્ઞાનમાં સર્જાયેલા તે આજે ખુલ્લા થાય છે. એટલે હવે આજે જે અજ્ઞાન પ્રયોગ થયેલો હસમુખ આનંદ પર, એના લીધે હસમુખ આનંદી આજે હવા છે. તો આજે હવે તમે જ્ઞાન થયું એટલે તમે તમારો આખો પ્રયોગ જ્ઞાને કરીને થાય છે. આજ્ઞાથી એ નવો પ્રયોગ થાય છે, અને એ પ્રયોગ થી હસમુખ આનંદ જ્ઞાનને લાયક થશે. એટલે કે જેમાં એમના શરીરમાં જ્ઞાન સંપૂર્ણપણે પ્રગટ થાય, અનુભવમાં આવે, એવો આખો વ્યવહાર ચોખ્ખો થતો જશે. અજ્ઞાન પ્રયોગથી અવળું બેઠું, હવે જ્ઞાન પ્રયોગથી એ અવળું બધું ચોખ્ખું થઈ જશે અને હસમુખ આનંદજી નોર્મલ થઈ જશે. બરોબર છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે પેલું વાક્ય બોલ્યું કે મન પ્રયોગ વચન અજ્ઞાનથી કાયા, થયેલો. હા મન વચન કાયા એ કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત જ છે. હા એટલે એટલે વ્યવસ્થિત એમાં નો શું આવે? મતલબ શું? પૂરણ થયેલું ગલન થાય છે. અચ્છા, હવે આપણે કુદરતી જોવાનું રચના જ એટલે છે. આજે એનો કોઈ કરતા નથી, એ વાત સમજવાની છે. આજે તમે કરતા શોધો, નિમિત્તને કરતા માનો છો, પણ તે ભૂલ છે. નિમિત્ત તો ખાલી વન ઓફ ધ એવિડન્સ છે, પુરાવો છે, સંયોગિક પુરાવો છે. મૂળભૂત તો થયેલી ભૂલ, કરેલી ભૂલ નહીં. એના માટે જે સૂત્ર છે, જે અહંકાર કર્મ બાંધે છે અને જે અહંકાર કર્મ ભોગવે છે, બંને જુદા હોય. દાદાનું વાક્ય છે, કર્મ બાંધનારો અહંકાર અને કર્મ ભોગવનારો અહંકાર બંને જુદા છે. બરોબર. બાંધતી વખતે અજ્ઞાન સવાર છે અને ભોગવતી વખતે પણ અજ્ઞાન છે. પણ જો ભોગવતી વખતે જ્ઞાન થઈ જાય તો એ પરિણામ પોતાના માને નહીં અને વસ્તુ ચોખ્ખી કરી નાખે. કારણ કે તમને ખબર પડે આજે મન વાણી કાયા પરિણામની સામે બગડે છે. બગડે છે એટલે સામાન્ય તમારા વ્યવહારથી દુઃખ થાય છે. એટલે તમારે એને ચોખ્ખું કરવું પડે.
એ ખ્યાલ આવ્યો? બે કામ, સામાન્ય દુઃખ થયું એના પ્રતિક્રમણ કરવા પડે અને ફરીથી આ ભૂલ ના કરું એના પ્રત્યાખ્યાન કરવા પડે, એટલે જે અંદર ભરાયેલું છે તે ચોખ્ખું થઈ જાય. બહાર જે ભૂલ થઈ તેની દવા કરી પ્રતિક્રમણથી, અને અંદર જે ભૂલ હતી કારણ સ્વરૂપે એને જોઈને સમજી લીધી ને એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યા. ખ્યાલ આવ્યો? બરોબર છે. એટલે પ્રત્યાખ્યાનથી ક્રિયા બંધ થાય અને પ્રતિક્રમણથી કારણ ભૂસાઈ જાય, મન ઉપર દાટો વાગી જાય છે. એટલે આ જ કામ કરવાનું રહ્યું, બીજું કાંઈ નથી, ભડકવાનું નથી. કેટલાક કામ એટલે કે કેટલાક કાર્યો આપણે કરવા વગર તમને એ વિચાર સ્વરૂપે ખુલ્લા થશે. એટલે ત્યાં એને સમજીને, કારણ કે તમે કોઈની વાત સાંભળો, કોઈને કશું જુઓ તો તમારી અંદર ઊભું થાય, તો ઊભું થાય વસ્તુ બતાડે છે કે તમારી જોડે પણ આવું કંઈક થશે. જો તમે અહીંયા એને ચોખ્ખું ના કર્યું તો ભવિષ્યમાં તૈયારી રાખો કે તમે પણ એવું કંઈ કાર્ય કરવાના છે. સમજાયું? મને વિચાર આવે તો વસ્તુ શું બતાડે છે? થઈ શકે છે, થઈ શકે છે. મેં કર્યું નથી, મેં તો કોઈનું જોયું, ટીવીમાં જોયું, કોઈની વાત સાંભળી, કંઈ પણ ખબર પડી. એટલે થવા પહેલા મને ખબર પડી ગઈ ને, તો કે હવે એને ચોખ્ખું કરી નાખો. એટલે વસ્તુ બની નથી, પણ સંજોગોના દબાણથી અંદર ઊભું થયું. એટલે મને ખબર પડી ગઈ કે આવો માલ છે, એટલે હું પ્રતિક્રમણ કરી નાખું છું. એટલે એને શું થયું, તમારી જોડે ઉદય આવવા પહેલા તમે એને ચોખ્ખું કરી દીધું. એટલે ઘણું બધું મોડું પડી ગયું. તમે આજે પ્રતિક્રમણ કરી દીધા એટલે જયારે તમને સંજોગ આવશે ને ત્યારે તમારે એ ભૂલ થવાની શક્યતા રહેશે જ નહીં. જે આપણે અહીંયા ચોખ્ખું કરવાનું છે. જે તમે ભૂલ કરવાના છે એ તો તમે ચોખ્ખું કરશો જ, પણ આજે બીજાનું સાંભળીને, બીજાનું જોઈને અંદર જે ઊભું થાય છે ને, તો ત્યાં એને તમને સ્કોપ મળે છે, એડવાન્સ સ્કોપ મળે છે. કે મારા સંજોગ નથી, પણ બીજાના સંજોગે મને અંદર ઊભું થયું એટલે હું ચેતી જાઉં છું ને હું ચોખ્ખું કરી દઉં છું. ખ્યાલ આવ્યું? એટલે કુદરતી રચના તો ખરી, પણ કુદરતી રચનામાં હવે તમે નથી, પણ હવે તમારા ભાગે આવ્યું છે આ હસમુખ આનંદ. તમે કહો કે હું હસમુખ આનંદ નથી, અને જગત જાણે છે કે તમે હસમુખ આનંદ જ છો, એટલે તમારે એમને સીધા કર્યા વગર છૂટકો જ નથી. ખબર પડી? હા હા, સમજાયું? એટલે આપણે આગળ જે કઈ બનેલું ચોખ્ખું ન્યાય છે, લેણા દેના રૂપી ભૂતગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. એટલે એના પરથી આપણને ખબર પડે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની જે બધી સ્થૂળ અથડામણ, સૂક્ષ્મ અથડામણ, સૂક્ષ્મતર અથડામણ, સૂક્ષ્મતમ અથડામણ, છ તત્વના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મસ્થ. એટલે હું જોવાના સ્વભાવે જોઈને હું ચોખ્ખું કરતો જાઉં તેમ એ દ્રશ્ય જ્ઞેય સ્વરૂપ થાય છે. દ્રશ્ય છે, પણ સમજવાના ધોરણે દ્રશ્ય છે, અને સમજાયા પછી એ જ્ઞેય છે. પ્રશ્ન છે ત્યાં સુધી દ્રશ્ય છે, જવાબ આવી ગયો કે શું છે, એટલે થઈ ગયું જ્ઞેય. હવે જ્ઞેય થઈ ગયા પછી એને કઈ સમજવાનું રહ્યું ને, સમજાઈ ગયું કહેવાય. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ, સિદ્ધાણામ અવિનાશ. એ પોતાની આખી સિદ્ધત્વ કારણ સ્વરૂપે ચિતરાય છે, અને પરિણામ સ્વરૂપ સિદ્ધત્વ પ્રાપ્ત થાય. લોકોમાં નથી આપણું પરમાણુ, અણુ પરમાણુ કરતા કોઈને ત્યાં. અહીંયા ખબર પડે કે કેવી રીતે જ્યાં પરમાણુ છે ત્યાં હું નથી, પરમાણુનો ભાગ મારો નથી.
સ્મશાન ઘાટમાંથી છૂટવા માટે, સ્મશાનમાંથી છૂટવા માટે ઉપાય અંતિમા કે આ પૂતગલ મારું છે ને, પૂતગલનું એક પણ પરમાણુ મારું નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ઉપાય અંતિમા આ એટલે આ જ્ઞાની પુરુષને આ વિજ્ઞાન. અહીં કરવાનું છે કાંઈ નથી, સતપુરુષાર્થ. એટલે જુઓ, કારણ કે આખું પૂતગલ મિકેનિકલ છે, ક્રિયા સ્વરૂપે ખાલી થાય છે. હવે એને જોઈને એને ચોખ્ખું કરવાનું છે, એમ નોર્મલ કરવાનું છે. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન સ્વરૂપે હું છું. જ્ઞાન ક્રિયા સર્વાંશ એટલે એકલી જ્ઞાન ક્રિયા રહી. ક્રિયાના ભાગમાંથી ક્રિયાનું કરતા પદ જતું રહે, ક્રિયાપદ જતું રહે ને ક્રિયામાંથી સંપૂર્ણ મુક્તિ થઈ જાય. એટલે કોઈ લેવા દેવા નહીં, કારણ કે પૂતગલ બાર સહજ થઈ ગયું. આ પ્રોસેસ આપણી થઈ રહી છે, પણ આજે તો ઉઘાડા કોઈને દોષ દેખાય એવા થાય છે, માટે એના પર ફોકસ કરીને એના પ્રતિક્રમણ રાખવાના છે. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું કારણજી કઈ એડ કરવું છે તમારે? ના ના, ઓકે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, તો હવે ત્રિમંત્ર બોલાવો. અમીબેન બોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, સવા 10 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.